એટલે હા બાપા જય હો जय हो हमार देवीदास देवीदास हेलो जय हो बेन जय हो आ सपाकरा अपना आवा गीतो अत्यारे इंग्लिश मीडियम में भणता होय बाळको एना मम्मी ने एना पप्पा कहे कि एक्चुअली अमारो दीकरो सपाकरू सांभळे त्यारे ज सुवे त्यारे आपणे केटला राजी थईए कि आपणे आवा गीतो आ तो हल्दी में हनीसिंह मांथी हल्दी में लई जवा जेवुं छे बधुं आ एटला माटे नसाटी वादळा काळा धोबळा नंबारे जोके थईस वोतो राती माथे बुतेरा धरार थातो झिंगोरा मोरला माथे माहरी मंडाणी घड़ी एक धारा मेघ राजा मंडाणा कपार हे खोड़ियार हे हुरापुरा कृपानो वरसाद वरसावो आजे केवो वरसाद आए बधा आव्या छे एना उपर चैड नसाटी वादळा काळा धोबळा नंबारे जोके थईस वोतो राती माथे बुतेरा धरार थातो झिंगोरा मोरला माथे माहरी मंडाणी घड़ी एक धारा मेघ राजा मंडाणा कपार थातो मेघंडेरा प्रखंडेरा निंद्र वाला पड़ताला पानी वाला हाथी हूट वाला काला बंडाना हिलोड़ तो नगा वाला बच्चा काला नदी नाला फाड़ी ने का हला माथे ताला ताला आदोस जय हो राजा मंडाणा का तार ताको प्रखंडेरा इंद्र वाला पड़ताला पानी वाला हाथी हुड वाला काला मंडाणा हिलो अने जारे जारे धर्म ध्रुजो छे भारतवर्षनी धरतीमां त्यारे बापा बापू आया भारतनी नारी शक्तिए धर्मने हाचववा माटे घणुं घणुं कर्युं छे आटली संख्यामां माताओ बहनों बैठा एटले कहूं के ज्यां ज्यां धर्म ध्रुजो छे त्यां भारतनी शक्ति आगळ आवीने रस्ता बताव्या जेनी आज जन्म जयंती है वो महाराणो प्रताप हिंदुओ शालिग्राम समग्र भारत जेनु गौरव लई सके मारा ने तमारा माटे आज आपणे मंदिर बनावी छे एना माटे थई अने महाराणो प्रताप अने एनो परिवार मारे ने तमारे हारो बंगलो बन्यो होय तो छोड़वानुं मन न थाय सले भराई जाय मकान कोक छोड़ावा आवे तो आपणे न छोड़ी मरी जाय तोय एने बदले चित्तोड़नो एवो गढ़ कोकदी जोई आवजो मारा तमारो धर्म रही जाए अने आपणे ऊंची छाती काढी अने कायम कही हकी के अमारो राणो नहोतो नेमो एना माटे थईने एनो परिवार 25-25 वर्ष पाणाना ओशिका करीने आपणा माटे थई अने जंगलमां हूतो छे भला माणस एनो परिवार एटले आज याद करवा पड़े
પણ ઈ મહારાણો પ્રતાપ અકબર ઘોરંગ ધાર અને ઉઘાણા હિન્દુ અવર પણ જાગે જગતા ધાર હજી અમારો પહરે રાણો પ્રતાપ છે. ઈ મહારાણા પ્રતાપને પડકારો કોનો હતો? અજબદે પવાર નામના રાજપૂતાણી એમના પત્ની. રાણાનો શેરો થોડોક ઝાંખો પડે ને એટલે પડખે ઊભીને કહેતા હતા, રાણાજી થાકી ગયા હો ને તો 2 મહિના આરામ કરી લ્યો, કડે બાંધેલી 2 તરવાર અને ચેતક ઘોડો મને આપી દ્યો. આ ક્ષત્રિયાણીને ત્રેવડ છે, મેવાડને કેમ ઘેરે કરવું ઈ ભલા માણસ. ઈ પડકારાની એક મજા હતી. અટાણે બજારમાં બગડાટો બોલ્યો હોય કે તમે અંદર રહેજો, હું તેડીમાંથી જોઈ લઉં. લે પાછો ઓલો ખાટલા હતાણો કે આ બાજુ આવે ટોળું તો મને કહેજે. કોઈ નહીં આવે, તું તારે મોજ કર, 100 વરનો થા, કોકના બૂચ માર, કાળા ટિકિટના કાળા બજાર કર, તારું મોત ન આવે. મોત તો મર્દને આવે. આયા આ પૂરા બેઠા છે ને એવાને દેશ માટે, ધર્મ માટે અને ગામ માટે, માખિયાળા માટે માથું આપી દે એને મંગળ મોત કહેવાય. બાકી તો કેટલાય આવ્યા ને કેટલા વયા ગયા એની વાતો નથી રહી. મૃત્યુ જ મંગળ છે. મહારાણો પ્રતાપ જન્મો તેદી એને કોઈ ઓળખતું નહોતું. કોઈ પણ પુરુષ શિવાજીનો જન્મો તેદી કોઈ નહોતું ઓળખતું. આના બાપાને હુરાપુરાની જન્મા તેદી કોઈ નહીં ઓળખતું હોય. વલ્લભભાઈ પટેલ જન્મા તેદી એને કોઈ નહોતું ઓળખતું. પણ ગયા પછી આખી દુનિયાને કાળની છાતીની માથે લખાઈ ગયા છે ને, પ્રેમાની પણ ત્રેવડ નથી કે એમાંથી કાઢી હગે ભલા માણસ. આ મૃત્યુ જ મંગળ છે એવું કરી ગયા એટલા માટેની વાત છે આ બધી. અને એટલે મને કહેવાનું મન થાય, ઈ રાણા પ્રતાપ માટે જો કેવું હોય તો કારણ કે હમણાં મને સાહેબ કહેતા હતા કે આ વીરત્વની એક ધરતી છે અને બાપાએ આવી વાતો કરી તો જ રાજી થાય હુરાપુરા દાદા. બાકી નકરી આમ હાવ ધીરે ધીરે આપણે કહીને આબમાં યુગેલી ચાંદલો ને જીજાબાઈ ને શિવાજી હોઈ જાય. બાપા આરામ કરી જાય કે હવે આમાં જાગવું નથી. એમ આ વીરત્વની ભૂમિ હોય તો એવા હા સરસ ભાઈ મને યાદી કરાવે છે કે ભાઈ ગોળ કરવા આવો સ્ટેજ ઉપર સરસ વાત છે બધું, પણ બૂટ પહેરીને ન આવતા. સરસ્વતીનો આ એક સ્ટેજ છે, એક મર્યાદા હોય છે, એટલા માટે બૂટ પહેરી કે ચંપલ પહેરી ન આવતા. એટલે મને કહેવાનું મન થાય, લઈડ હલ્દી મેદાન નાથી યમ લોન ભોજ આમે વાર વાન આલા શાહી મોગ લોન ભોજ માથે એકલો રાટીકો રાણો હટીકો એકતા વિના કપુના મંડાણ લઈડ હલ્દી મેદાન માથે યમ લોન ભોજ આમે વાર વાન આલા શાહી મોગ લોન ભોજ માથે એકલો રાટીકો રાણો હટીકો એકતા વિના કપુના મંડાણ માડા રાજપૂતી ભોજ માથે ધોઈ લઈડા નાર બંકા મહાદેવ નામ જય હો. પાકિસ્તાન ને કાપો 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 કાપો.